તારાપુર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત બાદ સત્તાનું સુકાન સંભાળી લીધું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિશેષ સમાચાર. આણંદ જિલ્લાના તારાપુરથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તારાપુર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત બાદ સત્તાનું સુકાન સંભાળી લીધું છે. સ્થાપિત પ્રક્રિયા અંતર્ગત આજે યોજાયેલી ખાસ બેઠકમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે વિપક્ષને પછાડીને કુલ 16માંથી 12 બેઠકો પર સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આજે 23 મેના રોજ યોજાયેલ સત્તાવાર બેઠકમાં પ્રમુખ પદ માટે મોરજ બેઠક પરથી વિજેતા થયેલા શ્રી નમનભાઈ વ્યાસ અને ઉપપ્રમુખ પદ માટે મહિયારી બેઠક પરથી વિજેતા થયેલા શ્રીમતી ઇન્દુબા ચૌહાણના નામ સામે આવ્યા હતા. અન્ય કોઈ પક્ષે ફોર્મ ન ભરતા આ બંને હોદ્દેદારોની બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. સંગઠન દ્વારા અન્ય મહત્વના હોદ્દાઓની પણ જાહેરાત કરાઈ છે, જેમાં કારોબારી ચેરમેન શ્રી વિપુલભાઈ જાદવ, પક્ષના નેતા શ્રી દિલીપભાઈ ડિંડોર, દંડક શ્રીમતી ખેરુબેન ગોહિલ. આ પ્રસંગે તાલુકા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત ટીમને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા. ચૂંટાયેલી પાંખે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નવી ટીમ તાલુકાના વિકાસ કાર્યોને વધુ વેગ આપશે. ખાસ રિપોર્ટ ભાવિશભાઈ આંજણા પટેલ, પપ્પુભાઈ પપવાળા, તારાપુરનો અવાજ ન્યૂઝ, તારાપુર. જય હિન્દ. આજરોજ તારાપુર તાલુકા પંચાયતમાં જે પ્રમુખ અને ઉપપ્રમુખની જે ચૂંટણી હતી એ ચૂંટણીમાં અમને ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે હું નમનકુમાર શશિકાંત વ્યાસ તથા ઉપપ્રમુખ તરીકે ઇન્દુબાને આજે સ્થાન આપ્યું છે. આમ જોવા જતાં દરેક ભારતીય જનતા પાર્ટીના દરેક હોદ્દાદારો કે પીએમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ સહિત બધા નાગરિકોનો સહકાર અને અમારા દરેક સભ્ય ભારત જનતા પાર્ટીના જે કંઈ સભ્ય હતા અને અમે કોઈ ચૂંટણી વગર અમને બિનહરીફ ચૂંટણીથી પ્રમુખ અને ઉપપ્રમુખનો હોદ્દો પ્રાપ્ત કરાવ્યો. બીજી વાત એ છે કે અડધી રાત્રિએ મને જાગૃત કર્યા. હું મોરજ ગામથી ઉમેદવારી દાખલ કરી હતી અને અડધી રાત્રિએ 12 વાગે મેં ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરી અને ચૂંટણી લડ્યો. બહુમતીથી ચૂંટણીમાં વિજેતા પ્રાપ્ત થયો. સાથે સાથે દરેકનો એવો સરસ મજાનો સહકાર મળ્યો. છતાં હું આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીનો કે હું કોઈ રાજકારણમાં હતો નહીં, પણ હું એક કથાકાર હતો અને મને મોકો આપ્યો છે એ બદલ ભારતીય જનતા પાર્ટીના દરેક જણનો હું આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય! ભારત માતા કી જય! જય શ્રી રામ! તથા પ્રમુખ તરીકે અમારી નિમણૂક કરી છે તો દરેકને અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ભગવાન અને દરેકના સહકારથી આ હોદ્દોમાં ભારતમાંની કૃપા, ભારત જનતા પાર્ટીની કૃપા અને લોકલાડીલા વિપુલભાઈના અનુભવથી એમની પણ પરમ કૃપા અને બધાની પરમ કૃપાથી આજે પદ પ્રાપ્ત થયું છે. તો અમે દરેકનું કાર્ય સંપૂર્ણથી કરીશું. ભારત માતા કી જય! ભારત માતા કી જય!